चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदैव। ભાગવતનો જે સત્સંગનો ક્રમ છે આપણે આગળ લઈશું. સાત્વિક પ્રકરણ આપણું 10મા સ્કંદનું ચાલી રહ્યું છે અને સાત્વિક પ્રકરણમાં પ્રમેય પ્રકરણ અને પ્રમેય પ્રકરણનો આજે 3જો અધ્યાય, જેમાં ભગવાનનું યશ નિરૂપણ થયું છે. જેની અંદર આ અધ્યાયમાં પૌંડરકનો વૃત્તાંત છે અને કાશીના રાજાએ પૌંડરકને સહાય કર્યો, એટલે કાશીના રાજ અને પૌંડરકનો વધ પ્રભુએ કર્યો છે. અને કાશીરાજના પુત્ર સુદર્શન એમણે પ્રભુની શંકર ભગવાનની ઉપાસના કરી અને એણે પણ દ્વારકામાં આપત્તિ ઉત્પત્તિ કરી અને એ આપત્તિની દૂર ઠાકુરજી કર્યું છે અને કાશીનું દહન પણ પ્રભુએ કર્યું છે. એટલા બધા ચરિત્ર આ અધ્યાયમાં આવી રહ્યા છે. હવે બલભદ્રજીનું ચરિત્ર આપણે આના પહેલા અધ્યાયમાં જોયું. બલભદ્રજી જે છે તે ગોકુલ પધાર્યા છે. તે અરસામાં દ્વારકામાં બિરાજતા નથી એમ જાણીને કરુષોના રાજા પૌંડ્રક એણે દ્વારકામાં પોતાનો દૂત મોકલાવ્યો અને એમ કહેવાયું કે તમે જે વાસુદેવ નામ પોતાને કહો છો એ ખોટું છે. એ વાસુદેવ નામ તમે છોડી દો, કેમ કે વાસુદેવ તો હું છું એમ પૌંડ્રક કહે છે. પૌંડ્રકના પિતાનું નામ પણ વસુદેવ હતું અને પુરાણમાં એણે સાંભળેલું કે વાસુદેવનો અવતાર થવાનો છે. એટલે એને પ્રભુની પ્રેરણાથી એવો જ વિચાર આવતો હંમેશા કે હું વસુદેવનો પુત્ર હોવાથી હું જ વાસુદેવ છું. વસુદેવ અને વાસુદેવ તો ઘણા નામવાળા હોય દુનિયામાં, બધા થોડી ભગવાન થઈ જાય છે. પણ એને એવી ભ્રમણા થઈ ગઈ મનમાં કે હું ભગવાન છું. હવે ભગવાનથી બહિર્મુખ હોય એને એવો વિચાર આવે અને એ પાછો પોતાનો દેશ છોડીને કાશી રહેવા ગયો અને કાશીના રાજા સાથે એની ઘણી મૈત્રી પણ હતી. એટલે શંકર ભગવાનનો ઉપાસના કરતો હતો, એટલે મહાદેવજીની કૃપાથી એનો કંઈ પ્રભાવ પણ ત્યાં વધ્યો હતો અને વાસુદેવનો અવતાર થયો છે એમ સાંભળી અજ્ઞાની લોકો ઘણા એને એની વાતમાં હા મલાવે કે હા આપ જ ભગવાન છો, આપ જ વાસુદેવ છો, આ જગતનો ઉદ્ધાર કરવા માટે આપ જ પ્રગટ થયા છો
એવું એને પ્રોત્સાહન પણ મળે. પછી આવા મૂર્ખાઓને પ્રોત્સાહન કરવાના ઘણા મળી જાય. દુનિયાની આવી રીત છે, જેવા થાય તેવા, જેવો હોય એનો ગ્રુપ પણ એવું જ મળી જાય એને ઓટોમેટિક. એટલે એને વધારે જોશ ચડતો. એની માન્યતા હતી કે હું વાસુદેવ છું એ દ્રઢ થઈ ગઈ. એટલે એણે શું કર્યું, ભગવાનની જેમ પોતે પણ 4 આયુધ ચિહ્નો ધારણ કરવા લાગ્યા: શંખ, ચક્ર, ગદા, પદ્મ, કૌસ્તુભ, મણિ. હવે ઈશ્વર તો એક જ હોય ને, ઈશ્વર તો બે હોય નહીં. વાસુદેવ પણ એક જ છે. હવે ભગવાન કૃષ્ણ તો મથુરા છોડી દ્વારકા પધાર્યા. એટલે એ કે ભગવાન એમ કંઈ પોતાનો દેશ છોડીને થોડી ભાગી જાય. એટલે આ કંઈ ભગવાન નથી, ભગવાન તો હું જ છું, એમ મેં પોતાને માનતો. એટલે જેમ બાળકો રમત રમે ને, એક જણો રાજા બને, એક જણો મંત્રી બને, એક જણો એનો એમ્બેસેડર બને, એમ આને પણ એવું અજ્ઞાનથી રમત કરવા લાગ્યો મન બુદ્ધિ. એણે પોતાના એવા જ અજ્ઞાની બાળકને દ્વારકા દૂત તરીકે મોકલ્યો. દૂતે દ્વારકામાં આવી સભામાં બિરાજેલા પ્રભુને એક સંદેશો આપ્યો કે અમારા રાજા વાસુદેવ જે ઈશ્વર છે એણે સંદેશો મોકલ્યો છે કે વાસુદેવ બે ન હોઈ શકે, એક જ હોઈ શકે. અને અમારા રાજા જે છે પૌંડ્રક, એ જ બધા પ્રાણી પર કૃપા કરવા માટે વાસુદેવ તરીકે અવતાર ધારણ કર્યું છે. તેથી તમે તમારું નામ જે વાસુદેવ રાખ્યું છે ખોટું છે, એ નામ તમે છોડી દો. એટલે તમારે વ્યવહારમાં પણ વાસુદેવ ન કહેવું. કેમ કે વાસુદેવ જે છે તે પરબ્રહ્મનું નામ છે. તમે તમારું નામ વાસુદેવ રાખશો તો લોકોને ભ્રમ થઈ જશે કે આ ભગવાનના અવતાર છે, આ જ ભગવાન છે. એટલે તમે નામ પણ છોડી દો, અને તમે જે શંખ, ચક્ર, ગદા, પદ્મ, કૌસ્તુભમણિ ધારણ કર્યા છે એને પણ છોડી દો. અને તમારું તમે ભલું ચાહતા હો તો મારી શરણે આવી જાઓ. એમ ભગવાન કૃષ્ણને દૂત કહે છે કે મારા રાજાએ ખોડાવ્યું છે, તમે એમના શરણે જાઓ. અને શરણ ના હોય તો યુદ્ધ કરો. હવે અહીંયા વાણી તો સરસ્વતી છે ને, પછી મહાપ્રભુજી આગળ કરે છે કે સરસ્વતીનો એવો અર્થ થાય કે વસુદેવ વિશુદ્ધ સત્વ છે, માટે વિશુદ્ધ સત્વમાં જે પ્રગટ થાય વસુદેવ વિશુદ્ધ સત્વ, અને વિશુદ્ધ સત્વમાં જે પ્રગટ થાય એ વાસુદેવ. હવે ભગવાન શ્રી કૃષ્ણ તો કેવલ શુદ્ધ સત્વમાં પ્રગટ થયા છે એવું નથી. જો વિભૂતિ સ્વરૂપ છે ને એ તો શુદ્ધ સત્વમાં પ્રગટ થાય. પ્રભુને એવું કાંઈ નથી કે વિશુદ્ધ થતું તો જ પ્રગટ થાય. પ્રભુ તો ક્યાંય પ્રગટ થઈ શકે. એટલે ઠાકોરજી માટે એવું કંઈ લિમિટેશન નથી. એટલે એ દ્રષ્ટિથી વિચાર કરીએ તો વસુદેવમાં પોતે પ્રગટ થયા નથી એટલે વાસુદેવ નામ ખોટું ગણાય, એમ એ રીતે સાચી બી વાત છે પૌંડ્રકની. એમ શ્રી મહાપ્રભુજી અર્થ કર્યો કે સરસ્વતી વાણીનો ક્યારે અર્થ ખોટો ન થાય. આ વાત જ્યારે ઇન્દ્રે ભગવાન માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો ગોવર્ધન લીલામાં, ત્યારે પણ શ્રી મહાપ્રભુજીએ અપશબ્દોને સાચો અર્થ લઈને અને સરસ્વતીજીનો અર્થ લઈને અને પ્રભુ માટે ઘટાડ્યો. એવી રીતે અહીંયા પણ કર્યું. હવે ભગવાન તો પરબ્રહ્મ છે, શ્રી કૃષ્ણ તો
બધાના પરમપિતા પરમાત્મા છે. એમને પ્રગટ થવું તો પ્રત્યક્ષ પણ થઈ શકે અને વિશ્વ સત્તાનો આશ્રયને પણ થઈ શકે. એમાં એવા કંઈ લિમિટેશન નથી. ક્યારેક એમ પણ થાય, ક્યારેક એમ પણ થાય. તો સર્વ સ્વતંત્ર છે. અને ભગવાનનો જ્યારે આવિર્ભાવ થાય ત્યારે જીવ એમને ઓળખે નહીં કે આ ભગવાન છે. એટલે ભગવાન જે છે તે શંખચક્ર ગદા પદ્મ ચિહ્નો ધારણ કરે છે. હવે પૌંડ્રક જેવા મૂળ જીવો તો આ વાત સમજતા નથી, મૂળતાને લીધે સમજતા નથી. અને પૌંડ્રકે શું કીધું કે મારે શરણે આવો, તે છોડી દો અને મારે શરણે આવો, તમારું વાસુદેવ પણ છોડી દો. તો ભગવાન આ ચિહ્નો ધારણ કરે છે. પાછું કહે છે મમ આવહબ દેહી, એમ કહે છે પૌંડ્રક. મારા એટલે પૌંડ્રકની નજીક તમે આવો, જેથી મને સાયુજ્ય પ્રાપ્ત થાય. એટલે આ પૌંડ્રકે તો નિંદાની વાત કરી, પણ પૌંડ્રકની મુખમાંથી તો સરસ્વતી વાણી પ્રગટ થઈ ને. એટલે મહાપ્રભુજીએ શું અર્થ કર્યો? પૌંડ્રકે જે આ વાત કરી કે મારા નજીક તમે આવો, એનાથી શું થશે? મમ આવહમ દેહી, મમવમ આહ. એટલે મારી પાસે આવશો તો મને સાયુજ્ય પ્રાપ્ત થશે. પ્રભુની પાસે, પ્રભુ જીવની પાસે જાય તો જીવને સાયુજ્ય પ્રાપ્ત થાય કે ન થાય? તો પૌંડ્રક પણ એમ કહે છે કે મારી પાસે આવો તો મને સાયુજ્ય પ્રાપ્ત થાય. એ દૃષ્ટિથી આ વાણીનો અર્થ થાય. બાકી ઉપર દૃષ્ટિથી વિચાર કરીએ તો પૌંડ્રક એમ કહે છે કે મારે શરણે આવો તમે, તો તમને સુખ થશે. હવે પૌંડ્રકે આવી બધી મૂળતાવાળી વાત કીધી એટલે બધા દ્વારકાની સભામાં બધા સભાસદો હસી પડ્યા. રાજા ઉગ્રસેન પણ હસ્યા. અરે આ કેવી વાત કરે છે! અહીંયા એક મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ભાઈ તે વખતે જો આ બધા ભગવાનના ભક્તો હતા, યાદવો તો એ હસ્યા. જો હસ્યા ના હોત અને ક્રોધિત થયા હોત તો પૌંડ્રકને પરલોકમાં શ્રેય પ્રાપ્ત ન થાય. એટલે હસ્યા. તો કેવો અજ્ઞાની બાળક, મૂળ અજ્ઞાની બાળક કેવો ગમે તેમ બોલે તો આપણે એની વાત થોડી સિરિયસલી લઈએ, હસી કાઢીએ. હસી કાઢ્યો. પછી ભગવાને દૂત સાથે ઉત્તર મોકલ્યો, ભાઈ તારા રાજાને કહેજે, હે મૂળ, જેના કારણે તું આટલું મૂળ થઈ ગયો છે, તું જીવ છે, પ્રાકૃત છે, જેના કારણે તું આ પોતાને એવી મોટી બડાઈ કરે છે, પોતાને એવો બહુ મોટો માને છે, એ બધું મારા કારણે થયેલું. ભગવાન એમ કહે છે હું જો તને આ સામર્થ્ય ના આપું ને તો આટલું બી તું બોલી ન શકે. તેથી તું એક કામ કર કે તે બનાવટી ચિહ્નો જે મારા ગુણ ધારણ કર્યા છે ને એનો ત્યાગ કર અને મારે શરણે આવ, કેમ કે હું જ બધા જ જીવોનો આધાર છું. તે એમ શું કીધું? પૌંડ્રકે શું કીધું? કૃષ્ણ, ભગવાન કૃષ્ણને કે કૃષ્ણ એમને શરણે જાય, પૌંડ્રકને. પૌંડ્રક તો જીવ છે, શ્રી કૃષ્ણ તો ઈશ્વર છે. વાસ્તવિકતા એ છે કે બધા જ જીવોના આધાર જે છે તે ભગવાન કૃષ્ણ છે. ભગવાન કહે છે કે ભાઈ તારે મારે શરણે આવવું જોઈએ, કે ભાઈ હું તો બ્રહ્મ છું, બધાનો આધારરૂપ છું. તું તો જીવ છે, તું બધાનો આધાર કેવી રીતે બનશે? અને હવે તો એક વાત સમજી લે, માણસ મરે ત્યારે એના પુત્રો એના પિતાનું મોઢું ઢાંકીને લઈ જાય છે, પણ હવે તો તુંય મરવાનો છે અને તારા છોકરાઓએ મરવાના છે. એટલે તારું મોઢું ખુલ્લું રાખ અને કાગડા, ગીધ વગેરે પક્ષીઓ
શું તું ઘેરાઈ જઈશ, એ તને ખાઈ જશે, ત્યારે તું કૂતરાઓને શરણે જઈશ, એમ ભગવાને પ્રત્યુત્તર આપ્યો. હવે ઠાકોરજીએ આ ઉત્તર જે આપ્યો છે ને, એમાં મુખ્ય વાત એ છે કે પૌંડરકને તો ઠાકોરજી સાયુજ્ય આપવાના છે, મુક્તિ. એટલે યુદ્ધના સમયમાં પૌંડરકની દેહમાં આસક્તિ ન રહે તો જ એનો મોક્ષ થાય. તેથી એને દેહમાં આસક્તિ ન રહે એવો ઉત્તર ઠાકોરજી મોકલ્યો, જેથી એને ઠાકોરજીમાં વધુને વધુ આસક્તિ થાય. ભલે ક્રોધથી થાય, પણ થાય તો થાય ને, પ્રભુમાં જોડાય તો ખરો ને. એટલે એ દૂતે જઈને અને જે ભગવાનના વચનો હતા એ બધા જઈને કયા, અને ઠાકોરજી પણ રથમાં બિરાજી અને પછી ભક્તોનું કાર્ય કરવા કાશી પધાર્યા. હવે કાશી તો ભગવાન શિવજીનું સ્થાન છે. શિવજી તામસ ગુણના અધિષ્ઠાતા દેવ છે, એટલે કાશી પણ તામસ સ્થાન છે. એમાં ભગવાનનો આવિર્ભાવ થાય નહીં જલ્દી, એટલે ઠાકોરજી કાશીની અંદર ન પધાર્યા, કાશીની બહાર જ બિરાજ્યા. હવે ભગવાન પધાર્યા છે સાંભળી યુદ્ધમાં આસક્તિ વાળો પૌંડરક પણ પોતાની બંને અક્ષોહિણી સેના સાથે નગરની બહાર આવ્યો. ભગવાનની ઈચ્છાથી જો કાલ આવે તો એના દેહને કાશીમાં જ દેહને પાડી દે, એવા ભયથી તરત એ બહાર નગરથી બહાર નીકળ્યો. તેનો મિત્ર કાશીનો રાજા પણ પોતાની 3 અક્ષોહિણી સેના સાથે એની મદદ માટે બહાર આવ્યો. ભગવાને એને જોયો પૌંડરકને. ઠાકોરજીની દ્રષ્ટિ માત્ર પડવાથી પૌંડરકના સ્વાભાવિક દોષો તો જતા રહે, એમાં ઠાકોરજી કૃપા કરીને એને જોયો. પછી પૌંડરકની 2 ભુજા કુદરતી હતી, જેમાં એણે શંખચક્ર ધારણ કર્યા હતા, અને 2 બનાવટી ભુજા હતી, જેમાં ગદા અને ધનુષ્ય ધારણ કર્યું હતું, અને શ્રીવસ્તુ ચિહ્ન પણ એણે બનાવટી ધારણ કર્યું હતું. અને કસ્તુભના જેવી આકૃતિ હોય એવી મણી પણ કંઠમાં ધારણ કરી હતી, અને નિત્ય નવી આવે એવી વનમાલા પણ ધારણ કરી હતી. એ આબેહૂબ ઠાકોરજીનું જ એણે રૂપ ધારણ કર્યું, અને પ્રભુની જેમ પીતાંબર વસ્ત્રો ધારણ કર્યા. એટલે રાજાનો જેવો વેશ ધારણ નહોતો કર્યો, ઠાકોરજી જેવો વેશ ધારણ કરે એવો જ ધારણ કર્યો હતો. અને ગરુડની કાષ્ઠની મૂર્તિ બનાવી, એ એણે પોતાના ધ્વજામાં રાખી હતી. ઠાકોરજીની ધ્વજામાં તો સાક્ષાત ગરુડજી બિરાજે છે, આણે બનાવટી કાષ્ઠ ની મૂર્તિ બનાવી ગરુડજીની અને ત્યાં મૂકી, અને કિંમતી મુકુટ આભરણો પહેર્યા હતા. એવો આખો રૂપ ધારણ કર્યું હતું. કુંડલ સરસ મકરાથી કુંડલ ધારણ કર્યા હતા. કારણ કે સદા ભગવાનનું ધ્યાન કરતો હોય તો ભગવાનના ગુણોનો પણ એની અંદર પ્રવેશ થયો. ભગવાને એને જોયો કે આ તો બરાબર મારા જેવો વેશ ધારણ કરેલો છે, તેનો વેશ બનાવટી હતો પણ જરાય એમાં કંઈ કસર નહોતી, એવું ને એવું જ ધારણ કર્યું હતું. જેમ કોઈ નાટકમાં કે ચલચિત્રમાં કોઈ ઠાકોરજીનો વેશ ધારણ કરે તો કેવું એવું ને એવું જ ધારણ કરે ને, એવી રીતે આણે પણ ધારણ કર્યું. ઠાકોરજીને હસવું પણ આવ્યું, ખૂબ હસ્યા પ્રભુ કે જો કેવો છે, અને એને અભિનંદન કરે કે વાહ વાહ બેટા, તે ખરેખર બાળ રૂપ ધારણ કર્યું છે. પૌંડરક અને કાશીના રાજાના સૈનિકોએ ભગવાન ઉપર
પ્રહાર કર્યા એટલે પછી ઠાકોરજી તો અક્લિષ્ટ કર્મા છે, એમને કાંઈ શ્રમ નથી કરવો પડતો કોઈ વસ્તુનો. એટલે એમણે એ બધી જે સેનાઓ હતી એ સેનાઓને ક્ષય કર્યો, સેનાઓનો ક્ષય કર્યો અને રથ, ઘોડા, હાથી, સૈનિક, ગધેડા બધા જ ઠાકોરજીએ પોતાના સુદર્શન ચક્રથી કાપી નાખ્યા અને એ રણભૂમિ જે છે તે શૂરવીરથી શોભવા લાગી. ઠાકોર શંકર ભગવાને પણ એની મદદ ન કરી કે શંકરે ભગવાને પણ ભક્તનું પણ સ્મરણ કર્યું નહીં, એટલે મદદ પણ કરી નહીં. હવે ભગવાને પૌંડરકનો વધ કરવાની તૈયારી કરતા કહ્યું કે હે પૌંડરક, તે જે તારા દૂત મારફતે કહેવડાવ્યું હતું કે આ અસ્ત્રો તે આજ મારા જે અસ્ત્રો છે એ કુદરતી છે અને તારા માટે તારો ઉદ્ધાર કરવા નાખું છું. તારો ભગવત ભાવ થાય પહેલાં બાળકોના વચનથી તે મારું વાસુદેવ નામ ખોટું ધારણ કરેલું એવું કહેવડાવ્યું હતું, તેનો હું ત્યાગ કરાવીશ. તારે વાસુદેવ નામ પણ છોડવું પડશે અને આ મારા કુદરતી જે અસ્ત્રો છે, તારા તો બનાવટી છે, મારા કુદરતી અસ્ત્ર છે, એનાથી હું તારો ઉદ્ધાર કરીશ. પછી પ્રભુએ એમ કહ્યું કે ભાઈ યુદ્ધમાં તને હું નહીં મારું, તો તારી પાસે આવી હું તને સાયુજ્ય આપીશ, પણ હમણાં તો યુદ્ધ કરવા આવેલ છે એટલે તને સારૂપ્ય જ આપું છું, એમ ભગવાને કહ્યું. છતાં પણ ઠાકોરજી વ્યંગાત્મક આ વાત કરી, પણ ઠાકોરજી આ વાત કરી ત્યારે પૌંડરક યુદ્ધ કરતા અટક્યો નહીં. તેથી ભગવાને તેના દોસ્તનું સ્મરણ કરાવી અને બાણોથી તેના રથના ઘોડા નો હનન કર્યું, રથ વિરાનો કર્યો અને ચક્રથી એનું માથું કાપી નાખ્યું. પછી કાશીના રાજાને પણ તેના દોસ્તનું સ્મરણ કરાવી તેને પણ રથ વિરાનો કર્યો અને ચક્રથી એને મારે તો એનું મુક્તિ થઈ જાય. એટલે ઠાકોરજીએ એ તામસ રાજાનું માથું કાલના અવ્યરૂપ બાણોથી છેદ્યું અને તેને ભગવાને જેમ પવન દડાને ઉડાડે એવી રીતે ઠાકોરજીએ એનું માથું ઉડાડ્યું અને કાશી નગરમાં જઈને પડ્યું. હવે પૌંડરક તો સદા ભગવાનનું સ્મરણ કરતો, ધ્યાન કરતો, ભલે ક્રોધથી કરતો તો હતો ને. એટલે અવિદ્યાથી જે કામ, ઈર્ષા વગેરે થાય એ બંધનનો નાશ થયો હતો. એટલે નવો દેહ એને ઉત્પન્ન થયો અને બહાર પણ શંખચક્ર ધારણ કરતો હતો. એટલે એ ભગવદ રૂપ થયો અને ભગવાને એને સારીપ્ય મુક્તિ આપી. કેટલા દયાળુ ઠાકોરજી છે કે ઠાકોરજીએ એવાને પણ પોતાનું સારૂપ્ય મુક્તિ આપી એને બંધનમાંથી છોડાવ્યો. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ ઠાકોરજીમાં કામ ક્રોધથી પણ કોઈ ભગવાનમાં જોડાય તો ઠાકોરજી સંપૂર્ણ મુક્તિ એને આપે છે. ગોપીઓને કામથી મુક્તિ આપી અને પૌંડરકને ક્રોધથી મુક્તિ પ્રાપ્ત કરી. એ પ્રકારથી ઠાકોરજી પૌંડરકને કાશીરાજ સાથે એને વધ કરીને ભગવાન દ્વારકા પધાર્યા. એટલે આ વાત એવી છે કે કામ ક્રોધથી અવશ્ય મુક્તિ થાય પ્રભુમાં
કામ ક્રોધ કરવાથી, પણ એ અવતાર કાળમાં શક્ય છે. અનવતાર કાળમાં તો કેવલ ભક્તિ અને જ્ઞાનથી જ મુક્તિ થાય છે. એ વાતથી મહાપ્રભુજી સુબોધજીની આજ્ઞા કરેલી છે. એટલે અનવતાર કાળમાં કામ ક્રોધથી પ્રભુમાં એવું ચિત્ત જોડાઈ શકે નહીં, કેમ કે ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ ત્યાં નથી બિરાજતું, પરોક્ષમાં બિરાજે છે. એટલા માટે ત્યાં તો જ્ઞાન અને ભક્તિ જ જરૂરત છે. હવે કાશીના રાજાનું માથું ઠાકોરજીએ ધનુષથી કાપ્યું અને એનું માથું કુંડલ સાથે રાજાના મહેલના દરવાજા પાસે આવીને પડ્યું. બધા વિચાર કર્યા શું પડ્યું, કોનું માથું છે એમ વિચારતા હતા. ત્યાં કુંડલો ધારણ કરેલા હોવાથી રાજાનું છે એમ જાણ્યું, પણ કોઈ બોલી શક્યું નહીં આ વાત કે માથું કોનું છે. બધાએ સંશય કર્યો. પછી રાણીઓ આવી, રાજાના બધા ભાઈ બંધુ આવ્યા, શહેરીઓ, બધા શહેરના પ્રજાજન આવ્યા અને આ તો રાજાનું જ માથું છે એમ કરી વિલાપ કરવા લાગ્યા. અને એ કાશી રાજાનો પુત્ર સુદક્ષિણ ક્ષત્રિય છે. એણે વિચાર્યું કે ભગવાને અમારો માનભંગ કર્યો છે, એટલે હવે હું આનો બદલો અવશ્ય લઈશ. એમ જાણીને બધું ક્રિયા પતાવી, ઉત્તર ક્રિયા, અને શિવ પણ વિષ્ણુની સમાન છે એમ માનીને એણે ભગવાન શિવની ઉપાસના કરવા માંડી. હવે બ્રાહ્મણો સાથે એમણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. સુદક્ષિણે બ્રાહ્મણો બધા બ્રહ્માજીના સંતાન. હવે એમનો પક્ષપાત કરે, ધારો કે શિવજી, એટલા માટે બ્રાહ્મણો સાથે મહાદેવને પ્રસન્ન થાય એવી એણે ઉપાસના અને સમાધિ કરી. કાશીમાં મહાદેવજીમાં ચિત્ત પરોવ્યું અને કાશીમાં તો મહાદેવજી સદા બિરાજે છે. તો મહાદેવજી જે છે તે સદા કાશીમાં બિરાજે છે. એટલે મહાદેવજી પ્રસન્ન થયા. ત્યારે મહાદેવજી કીધું, ભાઈ શું વર જોઈએ છે તમે? સુદક્ષિણે કીધું કે મને તો મારા પિતાને હરનાળનો વધ કેમ કરો એનો ઉપાય બતાવો. મહાદેવજી વિચાર્યું કે ભાઈ આ ઉપાય દર્શાવીશ તો આનો જ નાશ થશે, અને ન દર્શાવું તો એ કંઈ એનો કાર્યથી અટકવાનો છે નહીં. એટલે એનું હિત થાય એટલા માટે મહાદેવજીએ શું આજ્ઞા કરી કે અભિચાર વિધિથી ઋત્વિજો સાથે દક્ષિણ અગ્નિમાં હોમ કરો. અભિચાર વિધિ એટલે શું? બીજાના દુઃખ આપે ને એવા મંત્રોના પ્રયોગને અભિચાર વિધિ કહેવાય છે, જેનાથી બીજાને કષ્ટ થાય, દુઃખ થાય. એટલે એમાં ઋત્વિજ બ્રાહ્મણો સાથે રાખીને અને દક્ષિણ અગ્નિમાં હોમ કર, એટલે અગ્નિદેવ તારા સંકલ્પને પૂરું કરશે અને મારી કૃપાથી અગ્નિ તારા પ્રસન્ન થશે. અને જે બ્રાહ્મણનો હિત કરવાનો ન હોય તેની સામે આ પ્રયોગ સફળ થશે. એટલે જે બ્રાહ્મણનું હિત કરનાર સામે જો સુદક્ષિણ અગ્નિનો પ્રયોગ કરે તો શું થશે કે સુદર્શનને જ એ અગ્નિ જે છે તે આ સુદક્ષિણને જ ખાઈ જશે. ઉલટું પડે. આ બધા છે ને અભિચારના પ્રયોગ એવા હોય કે એમાં જો કાંઈક વિપરીત થાય ને તો જેના અનિષ્ટ માટે આપણે કર્યું હોય ને એનું અનિષ્ટ ન થાય, આપણું પોતાનું અનિષ્ટ થઈ જાય. આ બધા પ્રયોગો એવા છે, તામસી પ્રયોગો છે. એટલે આ વાત મેં કરી. હવે સુદક્ષિણ તો જાણતો ન હતો કે ભગવાન કૃષ્ણ તો બ્રાહ્મણનું હિત કરનારા છે, એને વાત ખબર નહોતી. એટલે એણે
બ્રાહ્મણો સાથે મહાદેવજીની આજ્ઞા પ્રમાણે દક્ષિણ અગ્નિમાં હોમ કર્યો અને એ કૃષ્ણ સામે અગ્નિનો પ્રયોગ કર્યો. દક્ષિણ અગ્નિકુંડમાંથી એ મૂર્તિમાન અગ્નિ બહાર નીકળ્યો અને પ્રલયની પેઠે એ અગ્નિ બહાર નીકળી અને દ્વારકા તરફ અગ્નિ દોડી. એટલે દ્વારકાના લોકો ભય પામ્યા. એટલે એને થયું કે મથુરા છોડીને અહીંયા આવ્યા, અહીંયા ભય આવી ગયું, હવે શું કરવું? દ્વારકા તો વૈકુંઠપુરી છે, ત્યાં કોઈ ભય ન હોય. એટલે બધા પ્રભુને શરણે ગયા. ઠાકુરજી જ્યાં પાસા રમતા હતા, પ્રભુની વિનંતી કરી કે અમારું રક્ષણ કરો. એટલે ઠાકોરજી એક ક્ષણ પર કંઈ બોલ્યા વગર અને તરત જ ઊભા થઈ અને કહ્યું કે તમે બિલકુલ ડરો નહીં, તમને કાંઈ નહીં થાય, હું તમારી રક્ષા કરીશ. પ્રભુ જાણી ગયા કે આ તો મહાદેવજીની કૃત્યા છે. એટલે પ્રભુએ સુદર્શન ચક્ર ને આજ્ઞા કરી. સુદર્શન ચક્ર રૂપે ચેતનોની ભગવાનની આજ્ઞા સમજી ગયો અને તરત જ કરોડો સૂર્ય જેના તેજ જેવું અને ક્રોધથી તે પ્રળયના અગ્નિ જેવું થયું ચક્ર, અને પોતાના તેજથી અંતરિક્ષ, દશે દિશાઓ, આકાશ, પૃથ્વીને સળગાવતું તે અગ્નિનું નિવારણ કરવા લાગ્યું, અગ્નિને ભસ્મીભૂત કરવા લાગ્યું. અગ્નિનો સંકલ્પ ભાંગી પડ્યો અને ચક્રના બલથી તે કૃત્યારૂપ અગ્નિ સ્વતંત્ર હોવા છતાં પણ વેદ વિધિથી ઉત્પન્ન કરેલો હોવાથી રોકાઈ ગયો અને તેના સામર્થ્યનો ચક્રથી નાશ થયો. એટલે પાછો ફરી ગયો અગ્નિ, કાશી આવી ગયો. અને એ સુદક્ષિણ અને તેના બ્રાહ્મણો સહિત બધાને એ અગ્નિએ ભસ્મીભૂત કર્યા. વિપરીત થઈ ગયું ને, એટલે ઊંધું પડ્યું. દ્વારકાનો નાશ ન થયો, પણ એ અગ્નિએ કાશીમાં આ બધાનો નાશ કર્યો. અભિચાર વિધિથી બ્રાહ્મણોએ અગ્નિ ઉત્પન્ન કરી હતી, એટલે એમાં કૃષ્ણનો પણ દોષ નહોતો. અભિચાર વિધિ તો એવો જ છે, પ્રયોગ ઉલટો થાય તો કર્તાને જ એ ભસ્મીભૂત કરી દે. અને ભગવાનની આજ્ઞાને જાણીને સુદર્શન ચક્રે પણ અગ્નિની પાછળ કાશીમાં ગયું અને ત્યાં મકાન, સભા, દરવાજા બધી વસ્તુને બાળી નાખ્યા. આખું કાશી તેણે બાળી નાખ્યું અને પાછું ભગવાન પાસે આવ્યું. હવે જ્યારે બાણાસુર સાથે યુદ્ધ થયું ત્યારે તો સોણિતપુર અખંડ રાખ્યું હતું, બાળ્યું નહોતું. આની પહેલાં જે કથા આવી ગઈ. પણ અહીંયા તો પૌંડ્રક રહેતો હતો, એટલે એ સ્થાન કાશીનો પણ એને નાશ કર્યો. હવે બાણાસુરના યુદ્ધમાં ભગવાન શંકરે મદદ કરી હતી. અહીં પૌંડ્રકનો પક્ષ લેનાર દેવ અગ્નિને પણ ઠાકોરજી નિસ્તેજ કર્યો. ત્યાં બાણાસુરની મદદ કરવા શંકર ભગવાન આવ્યા તો પણ ઠાકોરજીનો જય થયો હતો. એટલે આ જે કથામાં ઠાકોરજીનો યશ ગુણ સ્પષ્ટ ઝલકે છે કે ભગવાન જે છે તે એમનું યશ ત્રણેય લોકમાં છે. અને આ કથાનું ફલ અહીંયા બતાવ્યું છે કે જે આ કથા સંભળાવે અથવા સાંભળે એના બધા જ પાપોનો નાશ થાય છે. અહીંયા ભાગવત પ્રકરણમાં પણ શ્રી મહાપ્રભુજીએ આ વાત બતાવી. ઠાકોરજીએ પોતાના પ્રમેય બલથી પૌંડ્રકની મુક્તિ કરી
કાશી રાજાની મુક્તિ ન થઈ, કેમ કે એ તો એનો મદદ કરતો હતો શત્રુને, પૌંડ્રકને. એનું કંઈ મન પ્રભુમાં લાગેલું નહોતું. કાશીના રાજાએ પૌંડ્રકનો પક્ષ લીધો એટલે એનો વિનાશ થયો. અને જ્યાં ભગવાન પ્રગટ હતા ત્યારે કાશી પણ બળી ગઈ અને મહાદેવજીનો પણ પરાભવ થયો. એ વાત અહીંયા સ્પષ્ટ આવી. એટલે પ્રભુએ પોતાનું ઈશ્વરતા અહીંયા સિદ્ધ કરી છે. પૌંડ્રકસ્યાપि કરુષા અધિપતિત્વેન ષષ્ઠમનુપુત્રસ્ય કરુષસ્ય વંશે ઉત્પન્નસ્ય સૂર્યવંશીયત્વેન ભક્તત્વમ સાત્વિકત્વમ ચ. એટલે છઠ્ઠા પુત્ર જે કરુષ એમના વંશમાં ઉત્પન્ન થયો હતો પૌંડ્રક. સૂર્યવંશી હતો, જે નવમા સ્કંદમાં કથા આવી ગઈ સૂર્યવંશી રાજાઓની. એટલે એ સાત્વિકપણું એમાં હતું. તો પણ તસ્યાપી વાસુદેવત્વેન લોકપ્રતિષ્ઠા કામ વ્યસનિત્વાત. પરંતુ વાસુદેવ રૂપથી એણે પોતાના લોકમાં પ્રતિષ્ઠા થાય એવા ભાવથી, એવી ઈચ્છાથી, એવું વ્યસન થવાથી અને કાશી રાજાના દુસ્સંગના કારણે વાસુદેવ સ્વરૂપે કૃષ્ણે માત્સર્ય દોષેણ વાસુદેવાત્મક કૃષ્ણ ક્ષોભાત લોક પ્રતિષ્ઠારૂપ કામ ન સિદ્ધ. પણ એણે કાશી રાજા જેવા લોકોનું દુસ્સંગ કર્યો, એના કારણે ભગવાન કૃષ્ણમાં એણે ઈર્ષા કરી. ઈર્ષાથી ભગવાન કૃષ્ણનો ક્ષોભ થવાથી એને લોક પ્રતિષ્ઠારૂપી કામ તો પ્રાપ્ત ન થયું. પરંતુ ભગવાનનો ભક્ત હતો, નિરંતર ભગવાનનું સ્મરણ કરતો. એટલે ભગવાન દ્વારા પ્રમેય બલથી એનું હનન કરવાથી, એનું દોષનું નિવારણ થવાથી એને વૈકુંઠમાં એને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ. કાશી રાજા તો અભક્ત હોવાથી એને મુક્તિ પ્રાપ્ત ન થઈ. એ વાત અહીંયા અધ્યાયના અર્થમાં અહીંયા સમજાવી છે. એટલે જે ભગવાનનો વિરોધ કરતો હોય ને એવા લોકોનો આપણે સહાય ન કરવું. હવે આ પૌંડ્રક તો ભગવાનનો વિરોધ કરતો હતો, એનો સહાય કોણે કર્યું? કાશી રાજાએ. એનો તો ઉદ્ધાર થઈ ગયો, કેમ એ તો ઠાકોરજીનું સ્મરણ કરતો હતો વિરોધ કરવાના કારણે. પણ વિરોધ કરનારાઓ જે છે એનો નાશ થયો, એની મુક્તિ ન થઈ ને. એ વાત સમજવાની છે. હવે જો અહીંયા બતાવ્યું છે કે મહાભારતની કથામાં કે વિદુરજી જે છે એ દુર્યોધનના પક્ષમાં હતા, પણ ભગવાનની આજ્ઞા, એટલે એમનો નાશ ન થયો. ભગવાનની આજ્ઞાથી ભગવદ વિરોધીનો પક્ષ લઈએ તો નાશ ન થાય, પણ ભગવાનનો વિરોધ ન થાય તેવી રીતે જ પક્ષ લેવાય. અમૃત મંથનમાં 8મા સ્કંદમાં કથા આવી, એમાં ભગવાનની આજ્ઞાથી દેવોએ દૈત્યો સાથે સહકાર કરેલો. એટલે દૈત્યોનો પક્ષ લીધેલો સાથે, પણ ભગવદ આજ્ઞાથી, એટલે એમને હાનિ ન થઈ. એ વાત સમજો. અહીંયા તો કાશીના રાજાએ પૌંડ્રકનો પક્ષ લીધો એટલે એનો વિનાશ થયો. પૌંડ્રક ભગવાનનો વિરોધી હતો અને એનો સહકાર કાશી રાજાએ કર્યો એટલે એનો નાશ થયો.
એટલે તીર્થના દેવોએ પણ આ ધ્યાન રાખવું આ વસ્તુ. તીર્થદેવ ક્ષેત્રઈ ભક્ત્યાપી કુત્રચિત નતુ અન્યથા. તીર્થના દેવોએ પણ પોતાના ભક્તોનો પક્ષ લેવો, ભગવાનના ભક્તોનો. એટલે અહીંયા બી જુઓ, મહાદેવજીએ પણ ઠાકોરજીનો જ પક્ષ લીધો છે. એટલે સુદર્શન ચક્રથી કાશી પણ બળી ગઈ અને અગ્નિરૂપ મહાદેવજીનો પણ પરાભવ થયો. એ આ અધ્યાયમાં વાત આવી છે. એટલે અહીંયા તીર્થ, કાશી તો તીર્થ છે ને મોટું, પણ ભગવાન આજ્ઞા વગર ઠાકોરજી પ્રગટ થયા અને ભગવાનની આજ્ઞા વગર એમણે રાજાના પુત્ર સુદર્શનનો પક્ષ લીધો, સુદક્ષિણનો, એટલે તીર્થ બળી ગઈ. કાશી જે તીર્થ છે એ પણ ભસ્મીભૂત થયું. તો આ વાત સમજવાની છે કે તીર્થને પણ આ વાત લાગુ પડે છે. એટલે ભગવાનનો વિરોધ કરતો હોય એવાનો આપણે ક્યારે પણ પક્ષ લેવો નહીં, એમાં આપણું હનન થાય. હવે આપણે નામ લઈ લઈએ. પુરુષોત્તમ સ્વસ્થ નામ, પછી ત્રિવિધ નામાવલી લઈએ. પૌંડ્રક ત્યાજિત સ્પર્ધ. પૌંડ્રક ત્યાજિત સ્પર્ધ. પૌંડ્રક એટલે કરુષનો અધિપતિ રાજા. એને જે સ્પર્ધા હતી એનાથી એને મુક્ત કર્યો. ત્યાજિત એટલે મોચિત, મુક્ત કર્યો ભગવાને. એટલે પૌંડ્રક ઈર્ષાથી ભગવાનની સ્પર્ધા કરતો હતો અને એના કારણે ભગવાનથી દ્વેષ કરતો હતો. ઠાકોરજીએ એને એ સ્પર્ધાથી મુક્ત કર્યો. એટલે અહીંયા નામ મહાપ્રભુજી આપ્યું, પૌંડ્રક ત્યાજિત સ્પર્ધ. પૌંડ્રક રાજાને સ્પર્ધાથી મુક્ત કર્યો. સારૂપ્ય મુક્તિનું દાન ઠાકોરજી કર્યું. કેમ મુક્ત કેમ થયો? એનું કારણ શું? કેમ કે ભગવત સ્મરણ કરતો હતો એટલા માટે. ભલે ક્રોધથી કરતો હતો, ઈર્ષાથી કરતો હતો, પણ કરતો હતો ભગવાનનું સ્મરણ ને. એટલે ઠાકોરજીએ પોતાના પ્રમેય બલથી એનો ઉદ્ધાર કર્યો. અને કાશીરાજ વિભેદન, પૌંડ્રકનો જે મિત્ર કાશીરાજ, એને પણ ઠાકોરજીએ એનો પણ વધ કર્યો. એટલે નામ છે કાશીરાજ વિભેદન. કેમ કે એનો નાશ કેમ કર્યો? કેમ કે ભગવદ વિરોધીનો એ સહકાર કરતો હતો. પૌંડ્રક ભગવાનનો વિરોધ કરતો હતો અને ઠાકોરજી એનો મિત્ર સહયોગ કરતો હતો. એનો નાશ થયો, વિભેદન. હવે આમાં બંનેમાં તમે જુઓ કે પૌંડ્રક તો ડાયરેક્ટ વિરોધ કરતો હતો અને કાશીના રાજાએ તો કેવલ પૌંડ્રકને હેલ્પ કરી. તો કાશીના રાજાની મુક્તિ ન થઈ અને પૌંડ્રકની મુક્તિ થઈ ગઈ. તો લોજિકલી શું હોવું જોઈએ કે ભાઈ ઠાકોરજીનો જે સાક્ષાત વિરોધ કરતો હોય એને તો મુક્તિ ના જ મળવી જોઈએ. જ્યારે કાશી રાજાને મુક્તિ ન મળી તો એને કેમ મુક્તિ મળી ગઈ? તો એટલા માટે મળી ગઈ કે એ કાશીનો જે આ પૌંડ્રક જે છે એ એટલી બધી સ્પર્ધા હતી એને ભગવાનથી, જેના કારણે પ્રભુમાં એ તન્મય થઈ ગયો હતો, પ્રભુના સ્વરૂપમાં. એટલે ઠાકોરજીનું સ્વરૂપ એવું છે કે ભાઈ એને પ્રભુ તો બધા જીવો માટે સમાન છે ને. સમોમ સર્વભૂતેષુ નમેદ્વ્યતસ્ય ન પ્રિય. એટલે પ્રભુ માટે કોઈ નાનું મોટું નથી. જે ભગવાનમાં પોતાનું મન જોડે, ભલે શત્રુ ભાવથી, પણ પ્રભુ એનો ઉદ્ધાર કરે છે. એટલે પૌંડ્રકનો તો ઉદ્ધાર થઈ ગયો. એને સ્પર્ધા છોડાવી ઠાકોરજીએ. સ્પર્ધા છોડાવી એટલે મુક્તિ થઈ ગઈ. પણ જે કાશીનો રાજા હતો, જે મિત્ર હતો પૌંડ્રકનો, એની મુક્તિ ન થઈ. કેમ કે એનું મન ઠાકોરજીમાં જોડાયું નહોતું. એ તો ભગવાનને વિરોધ કરનાર એનો મિત્ર એની હેલ્પ કરી રહ્યો હતો. એની મુક્તિ નથી. એને તો દોષ લાગી ગયો, એનો નાશ થયો. એ જ રીતે કાશી નિદાહ કરણ,
ચક્ર દ્વારા કાશ્યા નિતરામ દાહકર્ણ, નિદાહકર્ણ એટલે સરખી રીતે દાહ કરવાવાળા ભગવાન, કાશીને પોતાના ચક્રથી સરખી રીતે દાહ કરનારા. એટલે આ વાત સમજવાની છે. કાશી નગરી તો મોટી તીર્થ છે, પણ તીર્થે પણ આ વાત સમજવી કે જે ભગવાનના વિરોધી હોય એને જો તીર્થ પણ સપોર્ટ કરશે તો એનો પણ નાશ થશે. શિવ ભસ્મ પ્રદાયક શિવસ્ય અંગ ભૂષણાર્થમ કાશી દાહેન ભસ્મ યથા ઇષ્ટમ પ્રદદાતિ ઇતિ થવા. ભગવાન શિવનું આભૂષણ શું છે? ભગવાન શિવ શું આ ધારણ કરે છે? રક્તજડિત આભૂષણ ધારણ નથી કરતા. ભગવાન શિવ ભસ્મ ધારણ કરે છે. એ જ એમનું આભૂષણ છે કે મુક્તિનો આનંદ લે છે પ્રભુ, એટલે એ ભસ્મ ધારણ કરે છે. વૈરાગ્ય છે એમને, એ દેખાડવા માટે આપણે ભસ્મ ધારણ કર્યું છે. ઠાકુરજીએ શું કર્યું? ઠાકુરજી એમને પ્રભુએ એમના અંગને શોભાવવા માટે કાશીનું દહન કરીને અને એમને ઈષ્ટ એવું જે ભસ્મ છે એ ભસ્મનું દાન કર્યું. કાશી નગરી બળી તો ભસ્મ આવી બધી, શિવજીને ભસ્મ મળી ગઈ. શિવજીનું તો ઈષ્ટ કાર્ય થઈ ગયું ને, ઠાકોરજી એમને ભસ્મ પ્રદાન કરી દીધી. શિવ ભસ્મ પ્રદાયક એવું પણ નામ અહીંયા મહાપ્રભુજી અહીંયા આપ્યું છે. એના પછી ત્રિવેદ નામાવલી. સ્પર્ધાદિ દુષ્ટ વિમોચકાય નમઃ. સ્પર્ધા અને ઈર્ષા વગેરેથી જે દુષ્ટ થયા છે એને વિશેષ રીતે મુક્ત કરનારા ભગવાનને વંદન. સ્પર્ધાદિ દુષ્ટ વિમોચકાય નમઃ. સ્પર્ધાદિના એ દુષ્ટાહ એ કોણ છે? પૌંડ્રક વાસુદેવાય તેષા વિમોચક, એમને મુક્ત કરનારા. એટલે આદિમાં પછી કંસ વગેરે પણ લઈ શકાય. અહીંયા પૌંડ્રક મુખ્ય છે અહીંયા તો. એટલે જે ઠાકુરજીથી સ્પર્ધા કરે છે કે હું બી ભગવાન, એવી સ્પર્ધા કરીને જે આસુરી જે જીવ હોય ને એ બધા એવા જ હોય. આસુરા વેશી અથવા આસુરી કે જે પોતાને જ ભગવાન માનતા હોય, ભગવાનમાં એને દીનતા ભાવ ન હોય, એ સ્પર્ધા કરે પ્રભુ સાથે. એટલે એના કારણે દુષ્ટતા આવે છે. એ દુષ્ટ કોણ છે? પૌંડ્રક જેવા બધા. એમને તેષા એમને મુક્ત કરનારા. યથા કંસાદય વિમોચકા તથા એતે અપી ઇતિ ભાવ. જે રીતે કંસા વગેરેનો પણ ઠાકોરજીએ મુક્ત કર્યા, એવી રીતે પૌંડ્રક વગેરેનો પણ આપે મુક્ત કર્યા છે. સારૂપે મુક્તિ એને દાન કરી એટલે અહીંયા વિમોચક શબ્દ મોકલ્યો, અહીંયા નામમાં મૂક્યું છે કે ભાઈ મુક્તિ આપી ઠાકોરજીએ પૌંડ્રકને. અને પૌંડ્રક કાશીરાજ હંત્રે નમઃ. પૌંડ્રક અને કાશીરાજને હનન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ નમસ્કાર. પૌંડ્રક અને એનો મિત્ર કાશીરાજ જે પૌંડ્રકની સહાયતા માટે આવ્યો હતો, કાશીથી આવ્યો હતો, પ્રભુએ બંનેનો નાશ કર્યો. એટલે તત્તુ તન્મિત્રમ કાશીરાજ તત્સહાયાર્થમ આગત. કાશીરાજ જે છે એનો મિત્ર હતો પૌંડ્રકનો, અને કાશીથી અહીંયા આવ્યો. તદા ત્યારે તેન સહિતમ અપી, એની સાથે ઠાકુરજી એને મારિતવાન. ઇદમ તુ નંદવ્રજમ ગતે રામે કૃષ્ણાદિ અધિપતે નૃષેતિ આરભ્ય એવં મત્સરેણમ હત્વા પૌંડ્રકમ સસકમ હરિ ઇતિ અંતસ્ય નામદ્વયમ જ્ઞેયમ. તો આખું આ શ્લોકનો રેફરન્સ આપ્યો છે આ અધ્યાયના, કે આ શ્લોકથી અહીંયા આ બે નામનો અર્થ સ્પષ્ટ થાય છે.
હવે કાશી રાજાનો જે પુત્ર હતો સુદક્ષિણ, એણે શું કર્યું? શિવજીની ઉપાસના કરી. એનો ગર્વ પણ ઠાકુરજીએ નાશ કર્યો. એટલે દેવતાંતર વરદ્રપ્ત ગર્વ નાશકાય નમઃ. બીજા દેવતાઓના વરદાનથી જે ગર્વ થયો, જેને એના ગર્વને પણ નાશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ નમસ્કાર. એટલે અહીંયા જે સુદક્ષિણે મહાદેવજીનું આરાધન કરીને અને મારા પિતાને મારનારનો વેર લઈશું એમ ભગવાન કૃષ્ણનો વધ કરવા માટે નિશ્ચય કર્યો અને દક્ષિણાગ્નિમાં હોમ કર્યું. અભિચાર આદિ વિધિથી કૃત્યાગ્નિ પ્રગટ કરી અને દ્વારકાનો સવા માટે પ્રયાસ કર્યો. પરંતુ ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ કૃત્યાગ્નિનો પણ નાશ કર્યો અને દ્વારકા પુરીને પણ ભસ્મીભૂત કરી. એ બધું નામ જે છે એ કરીને એનો ગર્વનો નાશ કર્યો. એ બધી કથા આપણે જોઈ ગયા. એનું નામ છે દેવતાંતર વરદત્ત ગર્વનાશકાય નમઃ. એટલે કોઈ પણ દેવતા દ્વારા વરદાન પ્રાપ્ત થયું હોય તો પણ પ્રભુ આગળ એનું બળ ચાલતું નથી. પ્રભુનું એવું તેજ છે કે બધા જ દેવતાઓ એમાં ઝાંખા પડી જાય છે. એવા ભગવાનનું યશ અહીંયા બતાવ્યું. અને પછી કે કાશી દાહકાય નમઃ. અને કાશીના નગરનું પણ આપે દહન કર્યું છે. એ કાશીનગર એ સુદર્શન ચક્રે કાશીનગરમાં જઈને કાશીની બધી નગરીએ પણ બાળી બ્રાહ્મણો સહિત, અને પાછું એ દ્વારકા આવી ગયું. અને કાશી નગરીમાં જે દુષ્ટો છે એનો પણ દોષનો પણ નાશ પ્રભુએ કર્યો. દુષ્ટ નિવાસ દોષ નાશકાય નમઃ. દુષ્ટના દોષનો નાશ કરવાવાળા ભગવાન નમસ્કાર. તત્ર તત્તુ ચક્રમ ચ વિષ્ણુ તદનુપ્રવિષ્ટમ ઇતિ અસ્ય નામગેયમ. એતેન દુષ્ટ સંબંધી સર્વ નાશિતમ. દુષ્ટ સંબંધી જે બધા હતા એમનો પણ પ્રભુએ નાશ કર્યો કાશીમાજીને સુદર્શન ચક્ર દ્વારા. એટલે આ બધી વાત આમાં આવે છે. હવે એ ઠાકોરજીનું અહીંયા મહાત્મ્ય શું પ્રગટ થયું કે ઠાકોરજીએ જે દુષ્ટ જે નિવાસ કરી રહ્યા હતા એનો દોષનો નાશ તો કર્યો જ. એના કારણે કાશીનું પણ પ્રભુએ સન્માન કર્યું. કેવી રીતે? કે મુક્તિ હેતવે નમઃ. મુક્તિના કારણ સ્વરૂપ એવા ભગવાનને નમસ્કાર. ભગવાનનું નામ મુકુંદ પડ્યું છે ને. મુકુંદ એટલે મુક્તિનું દાન કરનાર મુકુંદ. હવે કાશી એવું છે કે બધાને મુક્તિ આપે. કાશી મોટી પુરી છે, તીર્થ છે મોટું, જેમાં બધાની મુક્તિ થાય. તો મુક્તિ થાય બધાની, એના માટે ઠાકોરજીએ કાશીને દોષ વગરની કરી. અન્યથા કાશ્યા મુક્તિ એવ ન ભવેત આસુર સંબંધા. જો આસુર લોકોનો નિવાસ ત્યાં હોય તો કાશી મુક્તિ નહીં આપી શકે. ઠાકોરજીએ ત્યાં જે દુષ્ટ નિવાસ કરી રહ્યા છે એનો દોષ પણ નિવારણ કરી દીધું. એટલે કાશી પણ હવે મુક્તિ આપવામાં સમર્થ થાય છે. એટલે મુક્તિના હેતુ પણ ભગવાન છે. એ ભગવાન નમસ્કાર. એતત કથા શ્રવણે ન મુક્તિર ભવિષ્યતિ ઇતિ પાઠ ફલ મુક્તમ. એટલે આ કથાનું શ્રવણ કરવાથી પણ જે છે તે મુક્તિ થશે. જે સાંભળશે અને જે સંભળાવશે એની પણ મુક્તિ થશે. એ છેલ્લે આ અધ્યાયના અંતમાં આ ફલ અહીં આપ્યું છે. એત શ્રાવેત મર્ત્યમ ઇતિ અનેન તત્સૂચકમ એવ ઇદમ નામ ગેયમ. એટલે આ રીતે અહીંયા કાશી જે મુક્તિ આપનારી છે એને પણ મુક્તિ આપવામાં પણ કારણરૂપ તો ભગવાન છે. એટલે કૃષ્ણ એવું ગતિમાં મહાપુરુષ આજ્ઞા કરી કે ભાઈ ગંગા વર્યેશુ દુષ્યવા વ્રતેશ્વ્ય તિરુતાય દેવેશુ કૃષ્ણ ગતિમાં. ગંગાજી જેવા મુખ્ય તીર્થો પણ જે છે દુષ્ટોના કારણે હવે ફલ આપવામાં શક્તિમાં નથી રહ્યા. કેમ કે ત્યાં દેવતાઓ તિરોધાન થઈ ગયા છે દુષ્ટોના નિવાસના કારણે. ઠાકુરજીએ ની શરણે તમે જશો તો તમને
કશો વાંધો નહીં આવે. અહીંયા કાશી જેવી નગરીને પણ શુદ્ધ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે એ વાત સ્પષ્ટ આવી ગઈ. એટલા જ મહાપ્રભુજી કૃષ્ણાથમાં આજ્ઞા કરી કે તીર્થનો આશ્રય નહીં કરો, પ્રભુનો આશ્રય કરો. પ્રભુનો આશ્રય કરવાથી બધું કાર્ય આપણું થશે. કેમ કે અંતમાં તીર્થમાં પણ જે દોષ દૂર કરવાની અને મુક્તિ આપવાની શક્તિ છે તે પ્રભુના કારણે છે. એટલે આ વાત આપણે સમજવાની છે અહીંયા. અને એટલા માટે આપે પુષ્ટિમાર્ગી જીવોએ તીર્થનો આશ્રય, તીર્થ ઉદ્ધાર કરશે એ ભાવથી ન કરવો, નહીં તો અન્ય આશ્રય થાય. પણ ભગવદ આજ્ઞા છે કે ભક્તોએ તીર્થમાં જવું, એ ભાવથી પ્રભુની આજ્ઞા માનીને તીર્થમાં જવું. એટલે તીર્થાટનનો પ્રકાર એક ભક્તિનો પ્રકાર શ્રી મહાપ્રભુજી પણ નિબંધમાં બતાવ્યો છે. અને ઉદ્ધવજી અને વિદુરજી જેવા એ પણ તીર્થાટન કર્યું હતું, ભાગવતમાં પ્રકાર આવે છે. તો એ તીર્થમાં જવાથી મારો ઉદ્ધાર થશે એ ભાવ નથી, પણ પ્રભુ આજ્ઞાથી મારે હું તીર્થમાં જઉં છું એ ભાવથી જઈએ તો અન્યાશ્રય ન થાય. અને એ તીર્થમાં પ્રભુના ચરિત્રનું સ્મરણ કરવું, પ્રભુમાં મન લગાડવું, તીર્થમાં જઈને એનાથી ભક્તિ વધે છે. અને ગંગાજી વગેરે પણ ભગવાનના ચરણાવિંદ માંથી પ્રગટ થયા છે, એટલે પ્રભુ સંબંધ છે અને પ્રભુના સ્વામીજી છે એ ભાવથી આપણે તીર્થનું સેવન કરીએ છીએ, પ્રભુનું સ્મરણ કરીને. તો અન્યાસી દોષ થતો નથી. એટલે તીર્થમાં જવું નહીં એવો અર્થ નથી આવો, સમજ્યા ને? ઘણા લોકો એવો અર્થ કરે પુષ્ટિમાર્ગીજી હવે તીર્થમાં જવાની જરૂર નથી, એવું નથી. તીર્થમાં જાઓ, પણ ભાવ તમારો દ્રષ્ટિ બદલવી પડશે. તીર્થમાં ભગવદ આજ્ઞાથી તમે જાઓ અને પ્રભુનું ચરિત્રનું સ્મરણ કરતા, લીલા અવગાહન કરતા કરતા તીર્થમાં જવું એ પણ ભક્તિનો પ્રકાર બતાવ્યો છે. સેવાના અનુકલ્પમાં એ પ્રકાર પણ દેખાડ્યો છે. તો સેવાથી સર્વોપર બીજું કાંઈ નથી એ વાત તો નક્કી છે. પણ ભક્તિભાવ વધે એટલે સમય સમય પર આપણે તીર્થાટન પણ કરવું જોઈએ. એમ મહાપુરુષે આજ્ઞા કરી છે કે હરિસ્થાનમાં જવું, તીર્થસ્થાનમાં જવું, જેનાથી આપણો જે અપરિપક્વ ભાવ છે પરિપક્વ થાય. એટલે તમે સેવા બી કરતા હો તો બી તમારે સેવાની અનુકૂળતાનો વિચાર કરી અને પછી આપણે પણ હરિસ્થાન તીર્થસ્થાનમાં સમય સમય પર જવું જોઈએ, જ્યારથી આપણને જે આપણા ઘરમાં ભોગ બુદ્ધિ છે ને એ દૂર થાય. એ અર્થથી સેવા છોડીને આ તીર્થ જેવાથી મારો ઉદ્ધાર થશે એવા ભાવથી તીર્થ સેવા નથી કરવાનું, એ વાત ખાસ સમજવાની વાત છે. એટલે આ બધી બારીકીની વાત છે, એમાં કોઈ અત્યાગ્રહ લેવાની વાત નથી. તો પછી હમણાં કુંભમાં બધા અમુક વૈષ્ણવો પણ ગયા, તો અમુક લોકો નિંદા કરે કે કુંભમાં આપણે ભાઈ પુષ્ટિમાર્ગીએ ન જવાય, શા માટે ગયા? તો ભાઈ આ કુંભ સ્નાન આપણે કોઈ આપણી લૌકિક કામના પૂરી થાય કે મુક્તિ મળે એ ભાવથી આપણે પુષ્ટિમાર્ગીજી કુંભ સ્નાન નથી કરતા. પહેલી વાત તો ભગવદ આજ્ઞા છે. કેમ કે એવું છે ને કે ભાગવતમાં આવે છે નવમાસ કાળમાં કે જ્યારે ભગીરથ રાજાએ ગંગાજીને પધરાવવા માટે વિનંતી કરી ભૂમિ પર, તો ગંગાજી એ જ કીધું કે ભાઈ સૌથી પહેલાં તો હું ભૂમિ પર આવું, પણ બે તકલીફ છે. એક તકલીફ એ છે કે મારો એટલો વેગ છે કે કોઈ ઝીલી નહીં શકે, તો હું ભૂમિનું તલ ફાડીને રસાતળમાં જતી રહીશ. એ કોણ ઝીલશે મને? એક. બીજું કે ભૂમિ પર હું આવી જાઉં અને બધા પાપીઓ મારો પાપ ધોયા કરશે મારામાં, તો હું મારા પાપ ધોવા ક્યાં જઈશ? એટલે પછી ભગીરથ રાજાએ શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીએ પોતાની જટામાં એમને ધારણ કર્યા, એટલે એ રસાતળમાં પ્રવેશ ન કરે. એટલા માટે ભૂતળ પર બિરાજ્યા. અને બીજું કે ભગવાનના ભક્તો જ્યારે તીર્થ સેવન કરવા જશે ભગવાન આજ્ઞાથી ભક્તિના પ્રકાર રૂપે, ત્યારે ઠાકોરજી એ ભક્તોના હૃદયમાં બિરાજે છે એ ભાવથી ત્યાં જાય તો તીર્થદેવો પર પ્રગટ થાય. અને તીર્થમાં પણ શુદ્ધિકરણની શક્તિ તીર્થમાં પણ આવે છે. એટલા માટે આ ચિંતા નહીં કરો, ભગવાનના ભક્તો આવશે તો આપનું તીર્થનું શુદ્ધિકરણ બી થઈ જશે. તો આ રીતે ભક્તોને આજ્ઞા છે તીર્થનું સેવન કરવાની, પ્રભુ આજ્ઞાથી તીર્થ સેવન કરે છે. એટલે આપણે એ ભાવથી કુંભ સ્નાન કરવા જાવ તો કોઈ અન્યાશ્રય નથી. અને બીજી ભૌતિક વાત એ બી છે, આ તો બીજો આ ભાવનાનો પ્રકાર દેખાડ્યો, પણ સનાતન ધર્મનો આ બહુ મોટો એક પર્વ છે કુંભ. અને આપણે પુષ્ટિમાર્ગીય સનાતન ધર્મના જ એક બ્રાન્ચ છે. તો સનાતન ધર્મ નબળું પડશે તો પુષ્ટિમાર્ગને પણ હાનિ આવવાની સંભવ છે. કેમ કે આપણે આપણું ધર્મ પાળવું છે, તો
સનાતન ધર્મમાં જ ખતરામાં આવશે તો આપણે પણ તકલીફ થશે, ભક્તિમાં પ્રતિકૂળતા આવશે. એટલા માટે આપણે સનાતન ધર્મને મજબૂત કરવા માટે આપણે બધા ભેગા થવું જોઈએ. હું તો મારો આવો મંતવ્ય મારો છે કે આપણે એ આપણું હિન્દુ ધર્મની મજબૂતતા સ્ટ્રેન્થ દેખાય તો આપણે ત્યાં ભેગા થઈએ. તો એ ભાવથી કે જે વિધર્મીય છે એને પણ ખ્યાલ આવવો જોઈએ કે નહીં, સનાતન ધર્મ માટે નિષ્ઠા રાખવાવાળા ઘણા લોકો છે, એની રક્ષા કરવાવાળા, એટલે એને તમે હરણ નહીં કરી શકો. એટલા માટે આપણી એકતા બી દેખાય, એટલા માટે બી આપણે જવું જોઈએ. અને ઘણા લોકો સેવા છોડીને જવાનું ન હોય, પણ આપણે નોર્મલ માણસ જે છે પુષ્ટિ માર્ગી, એ કયો મોટો સેવામાં અષ્ટપ્રહર સેવા કરે છે, બધું જ કાર્ય કરે છે. લૌકિકમાં પણ જાય છે, નોકરી ધંધો પણ કરે છે, હરવા ફરવાય જાય છે. ખાલી તીર્થ અને કુંભમાં જવામાં જ એને આડી આવી જશે, સેવામાં પ્રતિકૂળતા આવશે. તો આ વાત હું ન માનું. હા, રૂકમણીજી જે હતા કે જે 24 વર્ષમાં એકે વખત ગંગા સ્નાન કરવા ન ગયા અને શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે દર્શન કરવા, ગુસાઈજી પધાર્યા દર્શન કરવા માટે ગયા અને તીર્થમાં, એમની વાત અલગ છે. એ અષ્ટપ્રહર સેવામાં રહેતા હતા. એમનું મન તો હતું. બધા માટે આ લાગુ નથી પડતું. એટલે સમય સમય પર તીર્થસ્થાન માટે પણ જવું જોઈએ. આપણે બ્રજયાત્રા છે, હરિસ્થાન છે, તીર્થસ્થાન છે, એ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. તો આટલો ખુલાસો કરી અને એને અતિશયોક્તિ ન લેવી, બધી વસ્તુ નો એક પ્રમાણ છે એ રીતે લેવું. તો એટલું કહીને આજે આપણે વિરામ કરીએ. સર્વોત્તમ સૂત્ર રહી ગયું, સમય નથી રહી ગયો, હવે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. એવું છે, હું જોઈ લઉં. એક મિનિટ, મને 2 મિનિટ ટાઈમ આપો, જોઈ લઉં. એક મિનિટ. હા, આજે નામ છે 62. નહીં, આપણે કયો અધ્યાય હતો બોલનીજીમાં? ના, એટલે બલભદ્રજીનો જે પ્રસંગ આવ્યો ને એમાં તો આપણે આ જોયું, ભૂવિ ભક્તિ પિતા કૃતેશ વાનવે કૃત. પિતા શબ્દ જે છે ને એ આજના અધ્યાયનો છે. પિતા શબ્દ, હા. એટલે હા, પીબતી પાતી ઇતિ પિતા. આ જો અહીંયા 21નો શ્લોક છે, અહીંયા એમને ટીકાકારે લીધો છે 63માં અધ્યાયમાં. એટલે આપણે ભાગવત અનુસાર 66મો અધ્યાય અને સુબોધીનો 63 અધ્યાય, એમાં 21મા શ્લોકમાં જે વાત આવી છે કે इति क्षिप्त्वा सितिर्बाणी विरथीकृत्य पौंड्रकं शिरोस्पृश्यत रथांगेन व्रजेणेन्द्रो यथा गिरे. ઠાકુરજી આ પ્રકારથી પૌંડરકનો તિરસ્કાર કરીને પોતાના તીક્ષ્ણ બાણોથી એનું રથને તોડી નાખ્યું અને ચક્રથી એના શિરને પણ ઉતારી લીધું. એ વાત અહીંયા આવી. અને પછી બીજો જે 37મો શ્લોક લીધો છે, 37મો શ્લોક. શ્રુત્વા તજ્જન વૈકલ્યમ દ્રષ્ટ્વા સ્વાનામ ચ સાધોસમ શરણ્ય સંપ્રહસ્યાહમાં
ભેષ્યેત્ય વિતાસ્મ્યમ. એટલે અહીંયા પછી કહ્યું કે જ્યારે પેલું દ્વારકાને અગ્નિ બાળવા આવ્યો ત્યારે ઠાકુરજીએ કહ્યું કે તમે ભયભીત ન થાઓ અને હું તમે રક્ષા કરીશ એમ કરીને દ્વારકાવાસીની રક્ષા કરી અને પૌંડક જેવા દુષ્ટોનો પણ આપણે સંહાર કર્યો. એ ભક્તોની રક્ષા કરી એ અર્થમાં અહીંયા પાતી ઇતિ પિતા, પીબતી પાતી ઇતિ પિતા, જે રક્ષા કરે એ જ પિતા. પ્રભુએ જે છે તે ભક્તોની રક્ષા કરી છે એટલે આપણું નામ અહીંયા પિતા તરીકે આવે છે. આ અધ્યાયમાં ઠાકુરજીએ પૌંડકનો પણ ઉદ્ધાર કર્યો, એની પણ રક્ષા કરી. રક્ષા એ અર્થ પકડી એને મુક્તિ આપી અને જે અભિચાર વિધિથી જે અગ્નિ પ્રગટ થયો હતો દ્વારકાને બાળવા માટે, તો એનાથી પણ ભક્તોની રક્ષા કરી પ્રભુએ. એટલે આપ ખરેખર આપ જ પિતા છો, જગત પિતા આપ જ છો. લોકના પિતા તો નામધારી પિતાઓ છે, પણ વાસ્તવમાં પતિ હો કે પિતા હો એ તો ઠાકુરજી જ છે કે જે આવા બધા ભયંકર સંકટોથી પણ પ્રભુ જ આપણી રક્ષા કરે છે. એટલે અહીંયા ઠાકુરજીનું નામ જે પિતા છે તે આ અધ્યાયમાં આ ટીકાકારે સંગતિ બેસાડી છે. તો પિતા નામ અહીંયા લેવાનું છે. અહીંયા આપણે આ પૂરું થાય છે અહીંયા નામનું પણ વિવેચન.